કોર્પોરેશનમાં એડવાન્સ મિલકત વેરો 156.81 કરોડ ભરાયો. ચાલુ વર્ષે એડવાન્સ રિબેટ યોજનામાં તારીખ 23/4/2025 થી 15/6/2025 સુધીમાં કુલ 1.77 લાખ જેટલા અરજદારોએ આ સ્કીમનો લાભ લીધો. 1.28 લાખ ઓનલાઈનની અને 49,000 અરજદારોએ ઓફલાઈનની મિલકત વેરો એડવાન્સ ટેક્સની જે અવધિ હતી એ પૂર્ણ થઈ ગઈ છે. આપણે જે રીતે મોકલ આપી હતી ત્યારબાદ 15 દિવસની ફરી મોકલ આપી હતી, એ પણ 15મી તારીખે પૂરી થઈ ગઈ છે. સર, કેટલા સક્સેસ ગયા, લોકોને કેટલો પ્રતિસાદ મળ્યો આપણે એડવાન્સ ટેક્સ ભરવામાં? ચાલુ વર્ષે એડવાન્સ વાળા રિબેટ યોજના લગભગ 1.5 મહિનો જેટલી આપણે ચલાવવામાં આવી. તેમાં 1.77 લાખ જેટલા એટલે 1.2 લાખ જેટલા કરદાતાઓએ ટોટલ વેરો ભર્યો છે. એમાં 1.28 લાખ જેટલા કરદાતાઓ ઓનલાઈન વેરો ભર્યો છે અને 50,000 જેટલા કરદાતાઓ ઓફલાઈન વેરો ભર્યો છે. આમ ટોટલ 1.2 લાખ જેટલા કરદાતાઓ એડવાન્સ વેરો યોજનાનો લાભ લીધો છે. એમાં કોર્પોરેશનને 156.81 કરોડ જેટલી આવક થઈ છે. 9.60 કરોડ જેટલું રિબેટ આપવામાં આવ્યું છે અને ટોટલ વોટર ટેક્સ, વ્હીકલ ટેક્સ એ મળીને ટોટલ 187 કરોડ જેટલી ટોટલ કોર્પોરેશનને આવક થઈ છે. સર, કેટલું ગત વર્ષની તુલનામાં કેટલું આ વખતે વધારે આપણે દર વખતે આવો લાભ આલીએ છીએ નાગરિકોને? ગત વર્ષની તુલનામાં લાગે છે કે થોડોક વધારે આપણને ફાયદો થયો આ વખતે કોર્પોરેશનને? ચોક્કસ દર વખતે 180-90 કરોડ રૂપિયાની આજુબાજુ ટોટલ વેરા વસૂલાત થતી હોય છે. ત્યારબાદ આપણે વેરા ટેક્સેશનના રેગ્યુલર બિલો ઇસ્યુ કરતા હોય છે. તેની આસપાસ આ ચાલુ વર્ષે પણ આપણે રહ્યા છીએ.